તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં। તો અમે આજે ફરી એકવાર અમારા ખેતરે આંટો મારવા આવ્યા છીએ। તો જો કપાસની વાવેતર કર્યું છે અમે અને અડદ પણ વાયા છે। જ્યારે અમે પહેલો બ્લોગ વિડીયો બનાવ્યો હતો ત્યારે કપાસ બહુ કેમ કે નાનો હતો ને અત્યારે એકવાર પાણી આપ્યું છે। તો જોઈએ કપાસ કેવો થયો છે। બન્યા રહેજો વિડીયોમાં। અમારે આ ખેતરની આખે તમને ખેતી બતાવીશું અમારા આજના બ્લોગમાં। તો જુઓ તો જો પાયા પછી કપાસ આવડો આવડો થઈ ગયો છે। જુઓ તો મારા વાઇફ છે, ઓલી મારા કાકાની દીકરી છે, અમારે રાહુલ છે અને પેલા ફરે અમારે મિત્તલ। યાદવો પડે એવો થઈ ગયો ને? હે બે દાડા યાદી ના છે ભાઈ। અત્યારે તો વરસાદની બહુ જરૂર છે, વરસાદ થતો નહીં। તો વર્ષમાં વરસાદની બધા ખેડૂતો વાટ જોતા જ હશે અને અત્યારે વરસાદ છે નહીં, તો અમારે ખેતરનું જે કપાસ હતો એને જાતે જ પાબવું પડ્યું। જુઓ પાણી, જો અત્યારે કપાસ સારો દેખાય છે અને નિંદમણ પણ બહુ થઈ ગયું છે। તો નેદવાનું બાકી છે કપાસમાં, નેદવું પડશે ને બે દાડા। જો અમારી પાસે જે રાહુલ ને રમે ને એ તો મસ્તી કરવા જ આવે ખેતરમાં। જો આ બાજુ વધારે નેદણું થઈ ગયું છે। જો જે સાણિયું ખાતર નાખ્યું હતું ને એના હિસાબે જ અત્યારે વધારે ખડ થઈ ગયું છે ખેતરમાં। જુઓ કપા ઓછો દેખાય એટલું બધું તો ખડ છે। જ્યારે કપાસ પૂરેપૂરું જે ખડ છે એને નેદી નાખશે ને ત્યારે જ કપાસ દેખાશે। અત્યારે તો એમ કે થોડુંક માપે દેખાય છે કપાસ। જો કપાસના નાના નાના છોડવા દેખાઈ રહ્યા છે। જો ઓલા રાહુલભાઈ દોડેરા પાયા પછી કપાસ થોડોક એમ કે સારો થયો ને કે વરસાદની જ વાટ જોઈને બેઠા હતા કે ભાઈ વરસાદ થઈ જાય ને તો કપાસને અત્યારે પાણી નહીં આપવું પડે। તો જુઓ બાજુ જે ખેતર છે એમાં પણ તમને અડદ બતાવું। જુઓ જો અડદ તો બહુ મસ્ત થઈ ગયા છે। એમને તો હાલ એમ કે અત્યારે જરૂર છે એની પાણીની। જો અડદ બહુ મસ્ત થઈ ગયા છે। આમાં તો એમ કે હજી જરૂર નહીં પાણીની, પણ એમ કે જે કપાસ ને જે એરંડા ને એવું બધું વાવેલું છે ને એમાં અત્યારે બહુ એટલે અતિશય જરૂર છે વરસાદની। કેમ કે વરસાદ થતો નહીં અને તમારી બાજુ વરસાદ હોય તો ભાઈ કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જુઓ છો અમારો અને તમારી બાજુ વરસાદ કેવો છે, તમારી કપાસની ખેતી કેવી થઈ છે એ પણ જણાવજો વિડીયોમાં। જો આ બાજુ તો હજી કેમ કે જમીન લીલી પડી છે પણ બાજુમાં સુકાઈ જશે। આ બાજુ જે પાણી ભરાય ને એ ભરાઈ જ રહેશે। શું થયું? રોજ આવેલું એમ? ખેતર હે તો રોજ આવે ને ભૂંડે આવે ને બધું આયા રાખે। જો બાજુનું ખેતર છે ને એમાં અમે અડદ વાયા હતા ને, ચાલો અડદ તમને બતાવું કે અડદ કેવા થયા છે। જો અમારી પાછળ આવેલા મિત્તલની એકવાર વરસાદ થઈ જાય ને તો જોરદાર કપા થઈ જાય ને, પણ હવે થાતો નહીં, શું કરી શકો। જો બાજુના ખેતરમાં ઝાર વાઈ લઈએ ને હરી, જો ઝાર જો ઝાર કેવી મસ્ત થઈ છે અત્યારે તો। કેમ કે આને તો બહુ જરૂર નહીં પાણીની, પણ એમ કે જે બીજો વાવેતર મોલ છે ને એને તો બહુ જરૂર છે અત્યારે એમ। જો આ પણ મારું ખેતર છે, આમાં તમને અડદ બતાવું। જુઓ તમને જો આમાં છેડા સુધી જે લીમડાનું ઝાડ દેખાય ને એટલા સુધી અડદ છે। અડદ તો કમ્પ્લીટ દેખાય છે અને જો તમને બતાવું કે બાજુમાં અડદ વાયેલા છે અત્યારે ખેતરમાં ને એની લાગે એની બાજુમાં અમારે એરંડા પણ વાવવાના છે। જો તમને એનો ગાળો બતાવું, જે આ વચલો ગાળો છે ને અહીંયા એરંડાનું
વાવેતર હજી કરવાનું બાકી છે અમારે. તો જો તમને બતાવવામાં રાહુલભાઈ અને મારા કાકાની દીકરી છે પિંકલ. જો બતાવો તમને. ક્યાં જતા તમે બધા? હે ફરવા દીધી? રાહુલ નાખી દેવું છું હે ગીગીના ખેતરમાં ગયા હતા એમ ક્યારે જો. અને અમારા મિત્તલ પાછળ ફરે જો ઠેઠ એટલે. ચાલો હવે ઓલા ખેતરે. જો અહીંયાથી જે તમને દેખાય છે ને આટલા સુધી જે અમે ખેતરનો જેટો હોય ને એટલા સુધી મારું ખેતર છે. અને એમાં અત્યારે અમે કપાસ વાયેલો છે. તો અમારે બહુ હજી કપાસ મોટો નહીં થયો. અને તમે વિડીયો જોતા હોય તો ભાઈ તમે કહેજો. અને કેવો સારો એવો તમારે જે મોલ થયો છે અત્યારે કપાસની વાવેતર કેવું થયું છે એ પણ કહેજો. અને બીજું પણ કંઈ તમે વાવ્યું હોય એરંડા ઝાર કે અડદ એ પણ જણાવજો અમને અને કોમેન્ટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી પણ ચેનલ હોય તો ભાઈ નામ જણાવી દેજો તમારી ચેનલનું. આપણે તમને ફૂલ સપોર્ટ કરશું. જો પાણી પાયું હતું ને હજી પાઇપ પણ અહીંયા ખેતરના છેડે જ પડી. જો ખેતરમાં હજી પાઇપ એ પડી છે અહીંયા. જો ના રેસ નહીં લગાવવાની. અમારે તમને મિત્તલ બતાવું. ચાલો તમને કેટલે ગયા હતા બેટા તમે? હે એમ મારા મિત્તલ બેન તો અલગ અલગ જ ફરે રહે. જો પેલા ખેતર જવાનું છે તો ચાલો બાજુમાં જ બીજું ખેતર છે. તો જો તમને બતાવું જે મારું બીજું ખેતર છે એમાં જે અત્યારે બીજા ખેતરમાં પણ અડદ વાયેલા છે. જો અડદ બતાવું. જો અડદ કેવા થયા. રાહુલ ને તો જો રેસ લગાવે રહ્યા. તો અમારો વિડીયો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. તમારી પણ ચેનલ કોમેન્ટ કરી દેજો. આપણે પણ તમને સપોર્ટ કરશું. હા શું લીધું? જો લેબડો લઈ લીધો ખેતરમાં. જો સામે અમારા નીતિન રાહુલભાઈ દોડા દોડી કરે રહ્યા. એક આ ઉભો. તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. બધાને જય માતાજી.